तो આપણે હીટ એન્જિન્સના સૂત્રો જોઈ લઈએ। તો હીટ એન્જિનમાં કેવું હોય તો કે T1 તાપમાને ઉષ્મા પ્રાપ્તિ સ્થાન હોય, એમાંથી Q1 જેટલી ઉષ્મા છે એ કાર્યકારી પદાર્થ પ્રાપ્ત કરે। હવે કાર્યકારી પદાર્થ છે એ Q1 ઉષ્મામાંથી W જેટલું કાર્ય કરશે અને બાકીની Q2 ઉષ્મા એ ઠારણ વ્યવસ્થામાં T2 તાપમાને છોડી દેશે। તો શોષાયેલી ઉષ્મા Q1, તંત્ર દ્વારા થયેલું કાર્ય W અને ઠારણ વ્યવસ્થામાં છોડી દેવાયેલી ઉષ્મા એટલે Q2। ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન T1, ઠારણ વ્યવસ્થાનું તાપમાન T2। T1 ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન T2 હોય અને Q1 ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન Q2 હોય। હવે આ Q1 ઉષ્મા આવે છે એમાંથી W કાર્ય થાય છે અને Q2 બાકીની ઉષ્મા છે એ ઠારણ વ્યવસ્થામાં છોડી દેવામાં આવે છે। એટલે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ જ એપ્લાય કરીએ સાદો તો Q1 બરાબર W વત્તા Q2 થાય, કારણ કે Q1 ઉષ્મામાંથી જ W વપરાય છે અને બાકીની Q2 ઉષ્મા છે એ ઠારણ વ્યવસ્થામાં છોડવાય છે। એટલે આપણને સૂત્ર મળશે Q1 બરાબર W પ્લસ Q2। જો W ને સૂત્રનો કરતા કરીએ તો W બરાબર Q1 માઇનસ Q2 અને Q2 ને સૂત્રનો કરતા કરીએ તો Q1 માઇનસ W, પણ આપણું મુખ્ય સૂત્ર રહેશે Q1 બરાબર W પ્લસ Q2। હવે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા, તો કોઈ પણ કાર્યક્ષમતા હોય એનું બેઝિક સૂત્ર કાર્યક્ષમતા ઈટા એટલે ઇચ્છિત આઉટપુટ અપોન કુલ ઇનપુટ હોય। ડિઝાયર્ડ આઉટપુટ અપોન ટોટલ ઇનપુટ એટલે એફિશિયન્સી ઈટા થાય। તો અહીંયા આઉટપુટ બે છે, એક કાર્ય છે અને બીજું ઠારણ વ્યવસ્થામાં છોડી દેવાતી ઉષ્મા છે। આપણે જોઈએ તો Q1 ની અંદર ઉષ્મા દાખલ થાય છે તંત્રમાં એટલે ઇનપુટ કહેવાય, જે બહાર નીકળે છે એ કાર્ય અને Q2। તો આઉટપુટ આપણી પાસે બે છે, W અને Q2, પણ બે આઉટપુટમાંથી જે Q2 આઉટપુટ છે એ આપણા માટે કોઈ કામનું નથી। કેમ કામનું નથી? તો કે ઠારણ વ્યવસ્થામાં જે આપણે ઉષ્મા છોડી દઈએ છીએ એ ઉષ્મા આપણા માટે મહત્ત્વની નથી। દાખલા તરીકે આપણે બાઇકનું ઉદાહરણ લઈએ તો બાઇકના એન્જિનની અંદર પેટ્રોલનું દહન થાય એટલે સપોઝ આપણે એમ વિચારીએ કે પેટ્રોલના દહનથી 1000 કિલો કેલરી ઉષ્મા ઉત્પન્ન થઈ, એમાંથી 400 કિલો કેલરી ઉષ્મા છે એ યાંત્રિક કાર્યમાં વપરાય છે, એટલે કે બાઇકને આગળ લઈ જવા માટે વપરાય છે, અને 600 કિલો કેલરી ઉષ્મા છે એ સાયલેન્સરમાંથી જે ગરમ ગેસ બહાર નીકળે છે એ ગરમ ગેસના સ્વરૂપમાં બહાર નીકળે છે। હવે એ ગરમ ગેસ છે એ વધારે પડતો ગરમ નીકળે અને કદાચ 600ની જગ્યાએ 800 કિલો કેલરી ઉષ્મા બહાર નીકળે તો એ આપણા માટે બહુ સારી વાત નથી, એનાથી આપણને કોઈ બેનિફિટ નથી થતો। એટલે આપણે એમ કહી શકાય કે આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે વધુમાં વધુ ઉર્જા છે એ યાંત્રિક કાર્યમાં વપરાય। તો યાંત્રિક કાર્યમાં વપરાતી ઉર્જા એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। જેટલી ઉર્જા યાંત્રિક કાર્યમાં વધુ વપરાશે એટલું બાઇક વધુ એવરેજ આપશે। તો ઇચ્છિત આઉટપુટ છે એ W છે, તો કાર્યક્ષમતા ઈટા એટલે W અપોન Q1, પણ W એટલે તો Q1 માઇનસ Q2, તો ઈટા બરાબર Q1 માઇનસ Q2 અપોન Q1 થશે। હવે Q1 હું બેને સેપરેટલી આપી દઉં તો ઈટા બરાબર 1 માઇનસ Q2 બાય Q1 થશે। તો આપણું ઈટા બરાબર 1 માઇનસ Q2 બાય Q1 એ કોઈ પણ પ્રકારનું ઉષ્મા એન્જિન હોય એના માટેનું એ સૂત્ર છે। એટલે દરેક પ્રકારના ઉષ્મા એન્જિન માટે ઈટા બરાબર 1 માઇનસ Q2 અપોન Q1 હોય। હવે આ સૂત્રને કારણે જ આપણે એમ કહી શકાય કે કોઈ પણ ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા 100% હોતી નથી, કારણ કે કોઈ પણ ઉષ્મા એન્જિન એવું નથી બનાવી શકાતું કે એની અંદર છે 0 કેલ્વિન તાપમાને અંદર ગેસ બહાર નીકળે સાયલેન્સરમાંથી, કારણ કે 0 કેલ્વિન તાપમાને જો સાયલેન્સરમાંથી ગેસ બહાર નીકળે તો જ એ Q2 ઉષ્માની કિંમત 0 હોય। જો Q2 ની કિંમત 0 હોય તો જ Q2 બાય Q1 પદ છે એ સૂત્રની અંદર 0 થાય, તો ઈટા બરાબર 1 મળે। નહીંતર શું થાય, દરેક વખતે આપણે ગમે તેવું કાર્યક્ષમ એન્જિન બનાવીએ તો પણ સાયલેન્સરમાંથી અમુક ગેસ જે બહાર નીકળે એનું તાપમાન 0 કેલ્વિન સિવાયનું હોય। ઇવન વાતાવરણનું તાપમાન હોય તો વાતાવરણના તાપમાને બી 300 કેલ્વિન ટેમ્પરેચર હોય ત્યારે પણ એ પોતાની સાથે કંઈક ઉષ્મા બહાર કાઢે છે। એટલે આપણે એમ કહી શકાય કે એ Q2 ને કંઈક મૂલ્ય હોય તો Q2 બાય Q1 ને પણ કંઈક મૂલ્ય હોય, એ એકમાંથી બાદ થાય એ મૂલ્ય, એટલે આપણને કાર્યક્ષમતા 1 ન મળે, એટલે કે 100% ન મળે। તો ઈટા બરાબર 1 માઇનસ Q2 બાય Q1 એ આપણું
દરેક પ્રકારના ઉષ્મા એન્જિન માટેનું સૂત્ર છે. હવે કાર્નોટ એન્જિન છે એ ઉષ્મા એન્જિનનો એક સ્પેશિયલ કેસ છે કે જેની અંદર આપણે એન્જિનનો વાયુ છે, કાર્યકારી પદાર્થ એ આદર્શ વાયુ લીધેલો છે, આદર્શ પ્રકારનો લીધેલો છે, ઠારણ વ્યવસ્થા આદર્શ લીધેલી છે, ઉષ્મા પ્રાપ્તિસ્થાન આદર્શ લીધેલું છે, તમામ રીતે આખું પિસ્ટન છે એ ઘર્ષણ રહિત ગતિ કરે છે એમ આપણે ધારેલું છે. તો તમામ રીતે લીધેલા આદર્શ વાયુ અથવા તો આદર્શ એન્જિનની કાર્યક્ષમતા એ આપણે એની થિયરીમાં સાબિત કરેલું છે કે Q2/Q1 બરાબર T2/T1 થાય, એટલે કે ઈટા બરાબર 1 - T2/T1 થાય. તો કાર્નોટ એન્જિન માટેનું સૂત્ર ઈટા બરાબર 1 - T2/T1, જ્યાં T1 અને T2 ઓલવેઝ કેલ્વિન એકમમાં જ લેવાના. T1 ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન T2 જ હોય. કાર્નોટ એન્જિન માટે T2/T1 બરાબર Q2/Q1 હોય. હવે રેફ્રિજરેટર અથવા તો હીટ પંપ. તો રેફ્રિજરેટર અથવા તો હીટ પંપની અંદર એક્ઝેક્ટ ઉષ્મા એન્જિન કરતાં ઉલટું હોય, એની કાર્યપ્રણાલી છે એ એક્ઝેક્ટ ઉલટી છે. તો અહીંયા આપણે ઉલટેથી સ્ટાર્ટ કરશું કે નીચા તાપમાને વ્યવસ્થા છે એમાંથી આપણે T2 તાપમાને, એ નીચા તાપમાને વ્યવસ્થા છે એનું તાપમાન T2 છે અને T2 ઇઝ લેસ ધેન T1 છે. તો એ નીચા તાપમાનવાળી વ્યવસ્થામાંથી આપણે Q2 જેટલી ઉષ્મા શોષી લઈએ છીએ, બરાબર. પણ એ Q2 ઉષ્મા આપમેળે શોષાતી નથી. તંત્ર પર આપણે W જેટલું કાર્ય કરીએ કમ્પ્રેસરની મદદથી, ત્યારે એ W કાર્ય કરીએ છીએ ત્યારે એ Q2 ઉષ્મા છે એ શોષાય છે, એટલે તંત્રમાં કાર્ય ઉમેરાય છે. Q2 ઉષ્મા શોષે છે તંત્ર, એટલે એ Q2 ઉષ્મા પણ તંત્રમાં ઉમેરાય છે અને કાર્યકારી પદાર્થ છે એ Q1 જેટલી ઉષ્મા ઊંચા તાપમાને રહેલી વ્યવસ્થામાં આપી દે છે, એટલે કે વાતાવરણમાં છોડે છે. તો એ ઊંચા તાપમાને રહેલી વ્યવસ્થાનું તાપમાન T1 છે. પહેલામાં ઊંધું હતું કે ઊંચા તાપમાનની વ્યવસ્થા હતી એમાંથી Q1 ઉષ્મા શોષાતી હતી, તંત્ર W જેટલું કાર્ય કરતો હતો અને Q2 જેટલી ઉષ્મા ઠારણ વ્યવસ્થામાં છોડાતી હતી. અહીંયા એક્ઝેક્ટલી એના કરતાં ઊંધું છે કે T2 તાપમાને, નીચા તાપમાને રહેલી વ્યવસ્થા છે એનું તાપમાન T2 છે, એમાંથી Q2 જેટલી ઉષ્મા શોષાય છે, એના પર W જેટલું કાર્ય થાય છે અને Q1 જેટલી કુલ ઉષ્મા છે એ ઊંચા તાપમાને રહેલી વ્યવસ્થામાં છોડી દેવામાં આવે છે. તો અહીંયા પણ સૂત્ર તો પહેલાં જેવું જ છે, Q1 બરાબર W પ્લસ Q2 અને W બરાબર Q1 માઇનસ Q2 અથવા તો Q2 બરાબર Q1 માઇનસ W. હવે અહીંયા કાર્યક્ષમતા નથી આવતી, પણ પરફોર્મન્સ ગુણાંક આવે છે. સમજો, રેફ્રિજરેટર અથવા હીટ પંપમાં શું કરવાનું હોય તો કે રેફ્રિજરેટરની અંદર ઓલરેડી રેફ્રિજરેટરની અંદર તાપમાન નીચું જ હોય. એ નીચા તાપમાનમાંથી હજુ આપણે ઉષ્મા શોષી લેવી છે અને એને ઓર નીચું લઈ જવું છે, બરાબર. તો આપણે અંદરથી ઉષ્મા નીચા તાપમાનેથી લેવું છે અને બહાર વાતાવરણમાં આપણે ઉષ્મા ઠાલવી દેવી છે. તો ત્યાં આપણે ડિઝાયર્ડ આઉટપુટ અપોન કુલ ઇનપુટ એવું નહીં લઈ શકીએ, બરાબર. તો ત્યાં આપણે પરફોર્મન્સ ગુણાંક બીટા વ્યાખ્યાયિત કરવાનો હોય. પરફોર્મન્સ ગુણાંક બીટા આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે, આપણા માટે પહેલામાં કેમ આપણે વ્યાખ્યાયિત નથી કરી શકતા? કારણ કે કાર્યક્ષમતા જો આપણે ડિઝાયર્ડ આઉટપુટ અપોન કુલ ઇનપુટ પ્રમાણે વિચારીએ તો ડિઝાયર્ડ આઉટપુટ આપણી પાસે એક જ આઉટપુટ છે Q1, કુલ ઇનપુટ છે W વત્તા Q2, બરાબર. તો ત્યાં આપણને એકચ્યુઅલી ડિઝાયર્ડ આઉટપુટ જ નથી આપણા માટે. Q1 ઉષ્મા છે જે આઉટપુટમાં, તે કેટલી ઉષ્મા બહાર નીકળે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ જ નથી. એટલે ત્યાં આપણે કાર્યક્ષમતા વ્યાખ્યાયિત ન કરી શકીએ, કારણ કે આપણા માટે ડિઝાયર્ડ આઉટપુટ કંઈ છે જ નહીં, એટલે 0 છે એકચ્યુઅલી. એટલે આપણા માટે અહીંયા પરફોર્મન્સ ગુણાંક શું કામ? તો આપણે એ નક્કી કરવું છે કે આપણે કાર્ય કયું કરીએ છીએ, તો કે કમ્પ્રેસર દ્વારા આપણે કાર્ય કરીએ છીએ. એટલે આપણા માટે બે ફ્રીઝ હોય, રેફ્રિજરેટર હોય, એમાંથી કયું રેફ્રિજરેટર સારું? બેયના વોલ્યુમ ઇનસાઇડ સરખા છે, બે એક જ સાઇઝના છે.
એકમાં હું એમ કહું કે ભાઈ 400 કિલો કેલેરી ઉષ્મા એ તાપમાન છે એ 2 ડિગ્રી ઘટાડે છે, અને બીજું છે એ 1000 કિલો કેલેરી ઉષ્માનું કાર્ય કરીએ ત્યારે એ તાપમાન છે એ 2 ડિગ્રી ઘટાડે છે. એટલે એકમાં લાઇટ બિલ વધુ આવે છે અને બીજામાં લાઇટ બિલ ઓછું આવે છે. તો આપણા માટે કયું રેફ્રિજરેટર સારું કહેવાય કે જેમાં લાઇટ બિલ ઓછું આવતું હોય અને છતાં સરખું જ કામ મળતું હોય આપણને? તો અહીંયા આપણે એમ કહી શકાય કે ડબલ્યુ જેટલા કાર્યના ભોગે Q2 જેટલું ઉષ્મા શોષાય છે. તો જેમાં આ ડબલ્યુ જેટલાના ભોગે Q2 ઉષ્મા છે એ વધુ શોષાતી હોય તો એનો પરફોર્મન્સ ગુણાંક મોટો હોય તો એ રેફ્રિજરેટર વધુ સારું કહેવાય. અને જેનામાં ડબલ્યુના ભોગે જે અંદરથી શોષાતી ઉષ્મા ઓછી હોય એટલે કે Q2/W ગુણોત્તર ઓછો હોય તો એમાં ઓછી ઉષ્મા શોષાતી હોય તો એ રેફ્રિજરેટર છે એ બીજા રેફ્રિજરેટરની કમ્પેરિઝનમાં ઉતરતી કક્ષાનું કહેવાય. એટલે પરફોર્મન્સ ગુણાંક જેનો મોટો તે રેફ્રિજરેટર વધુ સારું અને જેનો પરફોર્મન્સ ગુણાંક ઓછો તે બીજાની કમ્પેરિઝનમાં ઓછું સારું. એટલે પરફોર્મન્સ ગુણાંક બીટા એ Q2/W વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ડબલ્યુની કિંમત આપણને ખબર છે Q1 - Q2, એટલે પરફોર્મન્સ ગુણાંક એ Q2ના છેદમાં Q1 - Q2. હવે રેફ્રિજરેટરને હીટ પંપ પણ કહેવાય. તો Q2 અને Q1 Q2ની કિંમત આપણે Q2 ઇઝ પ્રોપોર્શનલ ટુ T2 હોય, Q1 ઇઝ પ્રોપોર્શનલ ટુ T1 હોય તો એ પ્રોપોર્શનાલિટી આપણે મૂકીએ Q2ની જગ્યાએ K T2 અને Q1ની જગ્યાએ K T1, Q2ની જગ્યાએ K T2 અને K ઉપર નીચે કોમન કાઢીને કેન્સલ કરીએ તો બીટા બરાબર T2ના છેદમાં T1 - T2 મળે. એટલે અહીંયા બી આપણને Q2/Q1 બરાબર T2/T1 મળે. ક્લિયર? તો આ રીતે થશે. તો હવે આપણે હીટ એન્જિન ને રેફ્રિજરેટર પરના દાખલાઓ ગણીશું. ક્વેશ્ચન નંબર 62. The temperatures T1 and T2 of heat reservoirs in the ideal Carnot engine are 1500 degrees Celsius and 500 degrees Celsius respectively. If T1 increases by 100 degrees Celsius, what will be the efficiency of the engine? તો અહીંયા આદર્શ કાર્નોટ એન્જિનનું ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન છે 1500 ડિગ્રી સેલ્સિયસ, ઠારણ વ્યવસ્થાનું તાપમાન છે 500 ડિગ્રી સેલ્સિયસ. હવે જો T1 તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવામાં આવે તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી થશે, એટલે નવી કાર્યક્ષમતા કેટલી થશે? તો જૂની કાર્યક્ષમતા તો ડાયરેક્ટ જ ઈટા બરાબર 1 - T2/T1 એના પરથી મળી જાય. ખાસ યાદ રાખજો કે આપણે T1 અને T2 ઓલવેઝ કેલ્વિન એકમમાં જ લેવાના હોય. એટલે 1500 ડિગ્રી સેલ્સિયસ અને 500 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ કરવા પડે. તો T1 એટલે 1500 ડિગ્રી સેલ્સિયસ, T2 એટલે 500 ડિગ્રી સેલ્સિયસ, T1 ડેશ એટલે 1500 + 100 એટલે 1600 ડિગ્રી સેલ્સિયસ. એને આપણે કેલ્વિનમાં જ કન્વર્ટ કરી નાખીએ તો 1600 + 273 એટલે 1873 કેલ્વિન. T2 ડેશ એટલે 500 ડિગ્રી સેલ્સિયસ તો એ 500 + 273 એટલે 773 કેલ્વિન. હવે આપણે નવી કાર્યક્ષમતા જ પૂછેલી છે એટલે નવી કાર્યક્ષમતા ઈટા ડેશ એટલે 1 - T2 ડેશ અપોન T1 ડેશ. તો 1 - T2 ડેશ 773 છેદમાં T1 ડેશ એટલે 1873. એનો ભાગાકાર આપણે કરીએ અથવા તો લસા લઈને શોધીએ તો જરા ઇઝી પડશે. તો 1873 - 773 છેદમાં 1873 એટલે 1100 છેદમાં 1873 એટલે 0.59 અને એને પર્સન્ટેજમાં લઈએ તો 100 વડે ગુણી નાખવાના તો 59%. તો ઈટા ડેશ એટલે 59%. આ આપણો આન્સર આવશે. 63. A Carnot engine operates with a source at 500 Kelvin
and sink at 375 Kelvin. Engine consumes 600 kilocalorie of heat per cycle. The heat rejected to sink per cycle is. હવે કાર્નોટ એન્જિન છે એનું ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન 500 કેલ્વિન છે, ઠારણ વ્યવસ્થાનું તાપમાન 375 કેલ્વિન છે. એન્જિન છે એ પ્રતિ ચક્ર 600 કિલો કેલેરી ઉષ્મા શોષે છે, એટલે Q1 બરાબર 600 કિલો કેલેરી આપ્યું છે. તો Q2 આપણને પૂછેલું છે. તો અહીંયા તમને T2 અને T1 બંને આપેલા છે. એના પરથી પહેલાં તો આપણે કાર્યક્ષમતા શોધી લઈએ. ઈટા બરાબર 1 માઇનસ T2/T1. T2 એટલે 375, T1 500. એના પરથી આપણને બેનો ભાગાકાર કરીએ 375/500 તો એ 0.75 આવે, એટલે 1 માઇનસ 0.75 એટલે 0.25. તો ઈટા આપણને 0.25 મળે. હવે ઈટાનું સૂત્ર છે ઈટા બરાબર 1 માઇનસ Q2/Q1. એમાં Q1 તમને આપેલું છે, ઈટા આપણે ઉપર શોધ્યું, એ બે કિંમતો મૂકી દઈએ તો Q2 મળી જશે. એટલે ઈટાની કિંમત 0.25 મૂકીએ, Q1ની કિંમત 600 કિલો કેલેરી મૂકીએ. હવે Q2/600 ને આપણે પહેલી બાજુએ લઈ જઈએ અને 0.25ને જમણી બાજુએ લાવીએ તો Q2/600 બરાબર 1 માઇનસ 0.25 એટલે 0.75. તો Q2 બરાબર 600 ગુણાકારમાં 0.75 એટલે 450 કિલો કેલેરી. તો આ આપણો આન્સર થશે 450 કિલો કેલેરી. બીજું એક સૂત્ર ડાયરેક્ટ વાપરવું હોય તો પણ વાપરી શકાય. આપણે આગળ શરૂઆતમાં જોયેલું કે ઉષ્મા એન્જિન અને રેફ્રિજરેટર બંને માટે T2/T1 બરાબર Q2/Q1 થાય. એટલે સીધું જ એ સૂત્ર વાપરીએ તો Q2 બરાબર T2 ઇન્ટુ Q1 છેદમાં T1 થાય. કિંમતો મૂકી દઈએ તો સીધું જ 450 કિલો કેલેરી આપણને આન્સર મળે. તો આ રીતે પણ આપણે કરી શકીએ. ક્વેશ્ચન નંબર 64. A reversible engine converts 1/6 of the heat input into work. When the temperature of the sink is reduced by 62 degrees Celsius, the efficiency of the engine is doubled. The temperatures of the source and sink are. તો અહીંયા આપણે એવું કીધેલું છે કે ઉષ્મા એન્જિનની અંદર W બરાબર Q1/6 છે. જો T2ની કિંમત 62 ડિગ્રી સેલ્સિયસ જેટલી ઘટાડવામાં આવે તો કાર્યક્ષમતા છે એ બમણી થાય છે. તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થાના તાપમાનો શોધો. તો W બરાબર Q1/6 આપેલું છે. હવે ઈટા બરાબર W/Q1. તો Wની કિંમત Q1/6 મૂકીએ તો Q1 કેન્સલ થાય એટલે આન્સર આવશે 1/6. એટલે કાર્યક્ષમતા આપેલું છે 1/6. હવે તમને એમ કીધેલું છે કે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 62 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડવામાં આવે ત્યારે કાર્યક્ષમતા બમણી થાય છે. તો માત્ર ઠારણ વ્યવસ્થાનું તાપમાન જ ઘટાડવાનું છે. ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન તો પહેલાં જેટલું હતું એટલું જ રાખવાનું છે. એટલે નવું તાપમાન T1 બરાબર પણ T1 જ છે, પરંતુ T2 એટલે T2 માઇનસ 62 થશે. ત્યારે ઈટા બરાબર 2 ઈટા થાય છે. એટલે ઈટાની વેલ્યુ 1/6 છે, એટલે 2 ઇન્ટુ 1/6 એટલે 2/6 એટલે 1/3. તો T1 અને T2 આપણને પૂછેલું છે. હવે ઈટા બરાબર 1 માઇનસ T2/T1. તો 1/6 બરાબર 1 માઇનસ T2/T1. ઈટા એટલે 1 માઇનસ T2/T1 એટલે 1/3 બરાબર 1 માઇનસ T2 માઇનસ 62 અપોન T1. એટલે 1/3 બરાબર 1 માઇનસ, હવે T1 છે એ બેને સેપરેટ આપી દઈએ તો 1 માઇનસ T2/T1 માઇનસ માઇનસ પ્લસ થાય 62/T1. હવે ઉપર આપણે 1 માઇનસ T2/T1 એની કિંમત 1/6 આપણે શોધેલી છે. આની જગ્યાએ આપણે 1/6 શોધેલું છે. એટલે અહીંયા આ 1 માઇનસ T2/T1 ની જગ્યાએ 1/6 ડાયરેક્ટ મૂકી શકીએ.
તો 1/3 બરાબર 1/6 વત્તા 62/T1. 1/6 ને પેલી બાજુએ લઈ જઈએ તો 1/3 માઇનસ 1/6 એટલે 1/6 આન્સર આવશે એનો. 2 - 1/6. તો 1/6 બરાબર 62/T1. તો એના પરથી આપણે T1 ને સૂત્રનો કરતા કરીએ તો T1 બરાબર 62 × 6 એટલે 372 કેલ્વિન થશે. તો T1 બરાબર 372 કેલ્વિન. એમાંથી આપણે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273 બાદ કરીએ એટલે T1 બરાબર 99 ડિગ્રી સેલ્સિયસ મળશે આપણને. હવે 1/6 બરાબર 1 - T2/T1 છે આપણી પાસે. એમાં T1ની કિંમત પહેલાં કેલ્વિનમાં મૂકીએ તો 372 કેલ્વિન. એમાંથી T2ને સૂત્રનો કરતા કરીએ તો T2 છેદમાં 372 આપણે બીજી બાજુ લઈ જઈએ અને 1 - 1/6 એટલે 5/6 થશે. તો T2 બરાબર 5/6 × 372 એટલે 310 કેલ્વિન થશે. એમાંથી 273 બાદ કરીએ એટલે આપણે ડિગ્રી સેલ્સિયસ મળે. તો T2 બરાબર 37 ડિગ્રી સેલ્સિયસ. તો આપણને આન્સર મળી ગયો કે T1 બરાબર 99 ડિગ્રી સેલ્સિયસ અને T2 બરાબર 37 ડિગ્રી સેલ્સિયસ. એટલે આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 65. The efficiency of a Carnot engine working between the temperatures T1 and T2 is eta. It will be also eta if it works between temperatures. જ્યારે કોઈ કાર્નોટ એન્જિન છે એ T1 અને T2 તાપમાનની વચ્ચે કાર્ય કરે ત્યારે એની કાર્યક્ષમતા ઈટા છે. તો નીચેના કયા બે તાપમાન વચ્ચે કાર્ય કરે તો ફરીથી એની કાર્યક્ષમતા આપણને ઈટા જ મળે. તો T1 અને T2 વચ્ચે જ્યારે કાર્ય કરે ત્યારે એની કાર્યક્ષમતા ઈટા છે એટલે ઈટા બરાબર 1 - T2/T1. હવે આટલી જ કાર્યક્ષમતા જો આપણે મેળવવી હોય તો આપણે T2 અને T1ને ઉપર નીચે 2 વડે ગુણીએ, 3 વડે ગુણીએ, 4 વડે ગુણીએ, એવું કંઈ બી કરીએ. ગુણોત્તર T2/T1 સરખો મળે તો કાર્યક્ષમતા સરખી મળે. તો ઓપ્શનની અંદર એવો એક જ ઓપ્શન આપેલો છે C કે જેની અંદર 2T1 ને 2T2 આપેલું છે. એટલે આપણે 2T1 ને 2T2 લઈએ તો 2 ઉપર નીચે કેન્સલ થાય એટલે પાછું 1 - T2/T1 મળે એટલે ઈટા જ મળે. તો ઈટા ડેશ બરાબર ઈટા થાય. એના માટે તાપમાનો 2T2 અને 2T1 વચ્ચે કાર્ય કરે તો પાછી કાર્યક્ષમતા સરખી થાય. વ્યાપક રીતે N_T2/N_T1 હોય તો કાર્યક્ષમતા સરખી થાય. ક્વેશ્ચન નંબર 66. An engineer claims to have made an engine delivering 10 kilowatt power with fuel consumption of 1 gram per second. The calorific value of the fuel is 2 kilocalorie per gram. The claim of the engineer તો એક એન્જિનિયર છે એ એક એન્જિન બનાવે છે જેનો પાવર 10 કિલોવોટ છે. એટલે 1 સેકન્ડમાં થતું કાર્ય 10 કિલો જૂલ છે એમ કહી શકાય. અને દર સેકન્ડે 1 ગ્રામ ફ્યુલ વાપરે છે એ એન્જિન. જો ફ્યુલની કેલોરીફિક વેલ્યુ એટલે કે એ 2 કિલો કેલેરી પર ગ્રામ હોય એટલે કે 1 ગ્રામ ફ્યુલનું દહન થાય તો 2 કિલો કેલેરી ઉષ્મા ઉત્પન્ન થતી હોય. તો ધ ક્લેમ ઓફ એન્જિનિયર ઇઝ વેલિડ, ઇઝ ઇનવેલિડ, ડિપેન્ડ્સ ઓન ધ એન્જિન ડિઝાઇન ને ડિપેન્ડ્સ ઓન ધ લોડ. આના પરથી આપણે આન્સર કહેવાનો છે. અહીંયા જો તમને 1 ગ્રામ પ્રતિ સેકન્ડ જેટલું ફ્યુલ વપરાય છે એવું કીધેલું છે અને એની કેલોરીફિક વેલ્યુ ફ્યુલની છે એ 2 કિલો કેલેરી પર ગ્રામ છે. એટલે કે 1 ગ્રામ ફ્યુલનું દહન થાય તો 2 કિલો કેલેરી જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય. તો દર સેકન્ડે કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય તો કે 1 ગ્રામ પર સેકન્ડ અને 1 ગ્રામનું દહન થાય તો 2 કિલો કેલેરી પર ગ્રામ. એટલે એ બેનો ગુણાકાર કરીએ તો 2 કિલો કેલેરી પર સેકન્ડ જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. એટલે 2 ગુણાકારમાં હવે કિલો કેલેરીને આપણે કન્વર્ટ કરવું છે કિલો જૂલમાં. તો કેલેરીનું જૂલનું કન્વર્ઝન ફેક્ટર છે 4.8 બરાબર 4.2 લખવામાં મિસ્ટેક છે. એટલે 2 × 4.2
એટલે 8.4 કિલો જૂલ પર સેકન્ડ. હવે કાર્ય, તો તમને પાવર આપેલો છે 10 કિલોવોટ. 10 કિલોવોટનો મતલબ શું થાય? 10 કિલો જૂલ પ્રતિ સેકન્ડ. તો 1 સેકન્ડમાં એન્જિન વડે ડિલિવર થતો પાવર 10 કિલોવોટ છે, એટલે કે 1 સેકન્ડમાં થતું કાર્ય 10 કિલો જૂલ છે. અને એન્જિનની અંદર ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એ 8.4 કિલો જૂલ પર કેલેરી છે. તો Q1 કરતાં અહીંયા ડબલ્યુ મોટો છે. ક્યારેય Q1 કરતાં ડબલ્યુ મોટો હોઈ શકે નહીં, કારણ કે Q1 બરાબર ડબલ્યુ વત્તા Q2 થાય. એટલે ઓલવેઝ ડબલ્યુ છે એ Q1 કરતાં નાનો જ હોય. પણ અહીંયા તમને ડબલ્યુ છે એ Q1 કરતાં મોટો આપેલો છે, જે શક્ય નથી. એટલે એન્જિનિયરે જે દાવો કર્યો છે કે મેં આવું એન્જિન બનાવ્યું છે તે ખોટો છે. એટલે આન્સર આવશે બી, ઇઝ ઇનવેલિડ. Question number 67. A Carnot engine operates with source at 127 degrees Celsius and sink at 27 degrees Celsius. If the source supplies 40 kilojoule of heat energy, the work done by the engine is. તમને T1 આપેલું છે 127 ડિગ્રી સેલ્સિયસ, એટલે કેલ્વિનમાં કન્વર્ટ કરો તો વત્તા 273 એટલે 400 કેલ્વિન. પછી ઠારણ વ્યવસ્થાનું તાપમાન આપેલું છે 27 ડિગ્રી સેલ્સિયસ, એને કેલ્વિનમાં કન્વર્ટ કરો તો 300 કેલ્વિન. તમને Q1 આપેલું છે 400 કિલો જૂલ અને કાર્ય W આપણને પૂછેલું છે. તો T1 એટલે 400 કેલ્વિન, T2 એટલે 300 કેલ્વિન, Q1 40 કિલો જૂલ આપેલું છે, W આપણને પૂછેલું છે. પહેલાં તો T1 ને T2 પરથી ઈટા મળી જાય, અને ઈટા બરાબર W બાય Q1. તો ઈટા બરાબર 1 માઇનસ T2 બાય T1. એમાં T2 ને T1ની કિંમત મૂકી દો, 300/400 એટલે 1 માઇનસ 3/4 એટલે 1/4. તો ઈટા 1/4 મળ્યું. હવે ઈટા બરાબર W બાય Q1. તો Q1 આપેલું છે, ઈટા ખબર છે એટલે W મળી જશે. તો ઈટા બરાબર W બાય Q1, ઈટાની કિંમત 1/4, W/40 કિલો જૂલ. તો W બરાબર 40/4 એટલે 10 કિલો જૂલ. તો W આપણો આન્સર થશે 10 કિલો જૂલ. Number 68. An ideal gas heat engine operates in a Carnot cycle between 227 degrees Celsius and 127 degrees Celsius. It absorbs 6 kilocalorie of heat at higher temperature. The amount of heat in kilocalorie rejected to sink is. તમને T1 આપેલું છે, T2 આપેલું છે, Q1 આપેલું છે અને Q2 તમને પૂછેલું છે. તો T1 227 ડિગ્રી સેલ્સિયસ એટલે એને કેલ્વિનમાં કન્વર્ટ કરીએ તો 500 કેલ્વિન. T2 એટલે 127 ડિગ્રી સેલ્સિયસ એટલે 400 કેલ્વિન. Q1 6 કિલો કેલરી આપ્યું છે. હવે આપણને ડાયરેક્ટ સૂત્ર ખબર છે કે Q2 બાય Q1 એટલે T2 બાય T1 થાય. તો Q2 બરાબર T2 બાય T1 ઇન્ટુ Q1. કિંમતો મૂકી દઈએ તો 400/500 ગુણાકારમાં 6 એટલે 4.8 કિલો કેલરી એ આપણો આન્સર થશે. Question number 69. The efficiency of Carnot engine is 50% and temperature of sink is 500 Kelvin. If the temperature of source is kept constant and its efficiency raised to 60%, then the required temperature of the sink will be. તમને એમ કીધેલું છે કે જ્યારે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 50% છે ત્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 500 કેલ્વિન છે. હવે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના તાપમાનને આપણે અચળ રાખીએ અને એની કાર્યક્ષમતાને આપણે 60% કરવી હોય તો ઠારણ વ્યવસ્થાનું નવું તાપમાન કેટલું રાખવું પડે? જ્યારે ઈટા બરાબર 50% કાર્યક્ષમતા હોય ત્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 500 કેલ્વિન છે અને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન T1 છે. આ T1 આપણે અચળ રાખવાનું છે. જ્યારે ઈટા ડેશ આપણને 60% જોઈએ છે ત્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું રાખવું જોઈએ તે આપણો ક્વેશ્ચન છે. એટલે T2 ડેશ બરાબર ક્વેશ્ચન માર્ક. T1 ડેશ એટલે T1, કારણ કે T1 અચળ રાખવાનું છે એટલે T1 ડેશ બરાબર T1. તો પહેલાં આપણને ઈટા બરાબર 50%, T2ની કિંમત 500 કેલ્વિન
અને T1 આપણને મળી જાય ઈટા બરાબર 1 માઇનસ T2 બાય T1, એમાં T2 આપેલું છે, ઈટા આપેલો છે, તો T1 મળી જાય એટલે પહેલાં એ શોધી લેવાનું. પછી ઈટા ડેશ બરાબર 60% છે એટલે ઈટા ડેશ બરાબર 1 માઇનસ T2 ડેશ બાય T1 ડેશ, પણ T1 ડેશ એટલે T1 છે, એ આપણે ઉપર શોધ્યો હોય એ કિંમતો મૂકી દઈએ એટલે આપણને T2 ડેશ મળે. તો ઈટા બરાબર 1 માઇનસ T2 બાય T1 એટલે 0.5 બરાબર 1 માઇનસ 500 છેદમાં T1. તો આ 500 છેદમાં T1 ને એક બાજુ લઈ જઈએ, આ બાજુએ 1 માઇનસ 0.5 કરીએ એટલે 0.5 થાય. એમાંથી T1 ને સૂત્રનો કરતા કરીએ તો T1 ગુણાકારમાં જવા દઈએ એટલે T1 બરાબર 500 છેદમાં 0.5 એટલે 1000 કેલ્વિન થાય. આ જે T1 આપણને મળ્યું એ પછી T1 ડેશના સૂત્રમાં આપણે મૂકીએ એટલે આ કિંમત આપણે હવે અહીંયા મૂકીએ અને અહીંથી સ્ટાર્ટ કરીએ. તો ઈટા ડેશ બરાબર 1 માઇનસ T2 ડેશ બાય T1 ડેશ, T1 ડેશ એટલે T1 છે એટલે 1000 કેલ્વિન આપણને મળ્યું. ઈટા ડેશ એટલે 60% એટલે 0.6, તો 0.6 બરાબર 1 માઇનસ T2 ડેશ બાય 1000. આમાંથી આપણે T2 ડેશને સૂત્રનો કરતા કરીએ એટલે આપણને જવાબ મળે. તો T2 ડેશ બાય 1000 ને પેલી બાજુએ લઈ જઈએ, અહીંયા 1 માઇનસ 0.6 એટલે 0.4, તો એના પરથી 1000 ગુણાકારમાં લઈ જઈએ એટલે T2 ડેશ બરાબર 0.4 ગુણાકારમાં 1000 એટલે 400 કેલ્વિન. તો આપણો આન્સર આવશે 400 કેલ્વિન. Question number 70. A heat engine has an efficiency eta. Temperatures of the source and sink are each decreased by 100 Kelvin. Then the efficiency of the engine A increases, B decreases, C remains constant and D becomes 1. તો અહીંયા તમને એમ કીધેલું છે કે ભાઈ એક ઉષ્મા એન્જિનના તાપમાન T1 ને T2 હોય ત્યારે એની કાર્યક્ષમતા ઈટા છે. હવે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનને ઠારણ વ્યવસ્થા બંનેના તાપમાનમાં 100 કેલ્વિન જેટલો ઘટાડો કરવામાં આવે તો નવી કાર્યક્ષમતા ઘટશે, વધશે કે સરખી જ રહેશે એ આપણે કહેવાનું છે ઓપ્શનમાંથી. તો આપણે ડાયરેક્ટ ડિસાઇડ નહીં કરી શકીએ એટલે જ્યારે તાપમાન T1 ને T2 હતા ત્યારે એની કાર્યક્ષમતા ઈટા હતી, તો ઈટા બરાબર 1 માઇનસ T2 બાય T1 થાય. લસા લઈએ તો એ T1 માઇનસ T2 અપોન T1 થાય, એને આપણે પરિણામ 1 તરીકે રાખી દઈએ. હવે બીજી વિગતમાં એમ કીધેલું છે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનની ઠારણ વ્યવસ્થા બંનેના તાપમાન 100 જેટલા ઘટે એટલે ઈટા ડેશ બરાબર 1 માઇનસ T2 ડેશ બાય T1 ડેશ, પણ T2 ડેશ એટલે T2 માઇનસ 100 અને T1 ડેશ એટલે T1 માઇનસ 100. હવે આખાનું આપણે આનું લસા લઈએ તો T1 માઇનસ 100 માઇનસ T2 માઇનસ 100 એટલે એ માઇનસ આ માઇનસ T2 અને આ માઇનસ માઇનસ પ્લસ 100 થશે એટલે T1 માઇનસ 100 માઇનસ T2 પ્લસ 100 છેદમાં T1 માઇનસ 100 એ લસા લીધો આપણે એટલે એમાં માઇનસ 100 ને પ્લસ 100 કેન્સલ થઈ જશે એટલે અંશમાં આપણને T1 માઇનસ T2 મળશે અને છેદમાં T1 માઇનસ 100 મળશે. અને આપણે સમીકરણ 2 રાખીએ. હવે આ બેયને કમ્પેર કરીએ તો એકમાં છેદમાં T1 છે અને બીજામાં છેદમાં T1 માઇનસ 100 છે. તો જેનો છેદ નાનો એ આખું પદ મોટું થાય. તો અહીંયા ઈટા ડેશ માટે છેદ નાનો છે T1 માઇનસ 100 અને ઈટા માટે છેદ T1 છે, તો આપણે એમ કહી શકાય કે ઈટા કરતાં ઈટા ડેશ મોટું હશે. એટલે ઈટા ડેશ ઇઝ ગ્રેટર દેન ઈટા એટલે આન્સર આવશે એ ઇન્ક્રીઝિસ.